મજામાં બાળકો? આજ ફરી આપણે પ્રકરણ 11ના ગુજકેટના આગળ લઈશું. બરાબર છે. છેલ્લા લેક્ચરમાં આપણે 18 સુધી કરેલા હતા. આજ 19થી આગળ કરીશું. જો 19 નંબર એક સમતલ છે. આના અક્ષો પરના અંતઃખંડ શોધવા. સાવ સહેલો MCQ. 15થી બે બાજુ ભાગી દઈએ. આ સામે જે અચળ ધન સંખ્યા હોય એનાથી બે બાજુ ભાગી દેવાનું. હવે આને x અપન ગોઠવી દેવાનું. 15/2. અહીંયા વચ્ચે y જ જોઈએ, વત્તા જ જોઈએ છે, તો આ 3 5 15. બરાબર છે. તો આને -5 લખાયા, ઓછા છેદમાં આપી, વચ્ચે વત્તા કરી દીધા. આ 5 3 15 થઈ ગયું. તો આ સ્વરૂપ આવી ગયું x અપન a, y અપન b, z અપન c બરાબર 1. એટલે અંતઃખંડ થઈ ગયા. 15/2 -5 3. બોલો. હવે તો સાવ સહેલો MCQ. 20. ઉગમ બિંદુથી સમતલ પર દોરેલ લંબની લંબાઈ ઉગમ બિંદુથી આ સમતલ પર દોરેલા લંબની લંબાઈ અને એ લંબની દિક કોસાઇન શોધવી છે. ટૂંકમાં એકમ અભિલંબ સદિશ શોધવો છે થિયરીની ભાષામાં. તો શું કર્યું જુઓ જોઈએ. આ બધા સામે જવા દીધા. આ અચળ ધન અને જમણી બાજુ હોવો જોઈએ. પહેલી શરત અચળ ધન અને જમણી બાજુ હોવો જોઈએ. પછી આના XYZના સહગુણકો એને અભિલંબ કહેવાય. એનો માનાંક શોધવાનો. 4 9 36 એટલે 49, તો એનું વર્ગમૂળ 7. આ જે છે એનાથી બે બાજુ ભાગી દેવાનું. -2/7 x, 3/7 y, 6/7 z અને સામે 7×14. આ સ્વરૂપ લાવવાનું. XYZનો સહગુણક n કહેવાય. એના માનાંકથી બે બાજુ ભાગી દઉં એટલે હવે જવાબ આવે ઉગમ બિંદુથી સમતલ પરના લંબની લંબાઈ તો 2 અને આ લંબની દિક કોસાઇન આને કહેવાય એકમ અભિલંબ સદિશ એટલે XYZનો સહગુણક. -2/7 3/7 -6/7 નિશાની સાથે. આ સરસ MCQ. 21. બે સમતલો વચ્ચેનો ખૂણો શોધવો છે. તો સમતલો પહેલું છે 2x - y + z + 6 = 0 અને બીજું છે x + y + 2z - 3 = 0. આ બે સમતલ વચ્ચેનો ખૂણો તો n1 XYZનો સહગુણક અને n2 બીજા સમતલમાં XYZનો સહગુણક. આ બેનો ડોટ 2 - 2 2. આવડે ને ડોટ? તો બંનેનો માનાંક 4 1 1 √6. આ n2 નો માનાંક 1 4 4 9 તો વર્ગમૂળ 3. સમતલો વચ્ચેનો ખૂણો cos θ. આ બંનેના ડોટનો માનાંક ભાગ્યા બંનેનો માનાંક.
डॉटनो मान भाग्या बंनेनो मान। सूत्र नहीं लगते तो आवड़े ने हवे छेद उड़े ना उड़े भाई नहीं उड़े आज जवाब आवशे तो थीटा बराबर आ रूट उड़ाड़वा तो उड़े बीजू कहीं ना थाय लखीए चलो ने ये लखीए पेपर में तो ऑप्शन में आ जवाब स्वरूप हो क्या है लखी नाखवानो आवो ज 22मो छे આપણે પછી કરીએ ને હવે જગ્યા નહીં બચે એટલું જોઈ લ્યો બાવીસ જોજો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધવો છે રેખા x - 1 ભાગ્યા 2 y - 3 ભાગ્યા 2 z + 1 ભાગ્યા 1 અને સમતલ r ડોટ -2 2 - 1 બરાબર 1 આ બે વચ્ચેનો ખૂણો જોઈએ છે રેખાની દિશા b 2 2 1 સમતલનો અભિલંબ n सीधो क्या गणवा માંડ્યો ने अभिलंब तो लखो रेखा ने समतल वच्चेनो खूणो तो आ बेनो डॉट भाग्या ए बेनो मान -4 + 4 -1 4 4 1 3 फरी ज आवशे 4 4 1 3 रेखा અને સમતલ વચ્ચેનો ખૂણો ખાસ ધ્યાન રાખજો રેખા સમતલ વચ્ચેનો ખૂણો તો સૂત્ર sin θ છે અગાઉના લેક્ચરમાં બી એક દાખલો હતો x અક્ષનો એટલે એ રેખા થાય આ sin θ આ બેના ડોટનો માન ભાગ્યા ए बेनो मान तो पछी आ थी गयु 1/9 तो थीटा साइन इनवर्स 1/9 ओके जवाब cos थीटा स्वरूप में हो तो मैं आगे शीखवाड्यु हो साइन पर cos शोधी लेवाय अने पछी इनवर्स जवाब cos इनवर्स स्वरूप में हो तो आना पर cos शोधी लेवाय एटलुं तो आवडे ने 23 मस्त एमसीक्यू आगर 17 18 16 एकदम सरस एमसीक्यू था एवो जा ध्यान थी जोजो समतलों 2x + 3y + z - 1 बराबर 0 અને x + y - z - 7 बराबर 0 आनी छेदरेखानी दिशा शोधवी छे आ टेक्स्ट बुक में नहीं टॉपिक में छे हो सदिश में छे त्रिपरिमाणीय भूमिति में छे टेक्स्ट बुक में नहीं आ बे समतलोनी छेदरेखानी दिशा शोधवी छे तो n1 पहला समतलनो अभिलंब आवड़े ने n2 बीजा समतलनो अभिलंब XYZ ना सहगुणक એટલે અભિલંબ સમતલોની જોજો છેદરેખાની દિશા સમતલોની છેદરેખાની દિશા શું થાય બંનેના અભિલંબનો ક્રોસ આ શું સૂત્ર થયું आ बने n1 n2 ने लंब दिशानो सदिश एनु सूत्र थयुं ए छेदरेखानी दिशा थाय बे समतलोनी छेदरेखानी दिशा तो बंनेना अभिलंबनो क्रॉस आटली खबर होय पछी कई नथी जोई ल्यो क्रॉस तो तमने आवडे छे आई जे कैनोनिक सेक
હાય -3 -1 -j -2 -1 વત્તા કે 2 - 3 -4 -3 વત્તા 3 -1 આ છેદરેખાની દિશા આવી ગઈ. હવે જોજો અહીંયા બી હજી એક પોઈન્ટ છે. ઓર આ જે છે એ ત્રણેય ઘટકને માઇનસ ગુણાવી દઉં તો 4 - 3 1 થાય. એટલે આ અથવા આ બે જવાબ ચાલે. કારણ કે રેખાની દિશા આ બાજુ હોય, ધારો કે આ સદિશ છે તેની વિરુદ્ધ દિશા લઉં તો એ રેખાની દિશા તો કહેવાય છે. ત્રણેય ઘટકને માઇનસ ગુણાવવું એ જવાબ ચાલે બે. એટલે આ પણ રેખાની દિશા કહેવાય, આ પણ રેખાની દિશા કહેવાય. MCQ એટલે ખાસ કંઈક ઓપ્શનમાં આ ના હોય ને આ હોય તો આ લખવાનું. ક્લિયર? જોઈ લો એટલું પછી જ કરીએ. ચોવીસમો જોજો. એક રેખા છે. અને એક સમતલ છે. છેદબિંદુ શોધવું છે. રીત તો આવી ગયા આગળ, પણ આ કાર્તેજીય સ્વરૂપ છે તો આના બરાબર લેમડા ધાર લેવાનું. કાર્તેજીયમાંથી રેખા પરનું બિંદુ લખવું હોય તો આ કાર્તેજીય બરાબર લેમડા ધારી. એક્સ બરાબર શું આવે જોજો, 2 લેમડા વત્તા 4, વાય બરાબર 2 લેમડા વત્તા 5, ઝેડ બરાબર લેમડા વત્તા 3. આવી ગયું આ રેખા પરનું બિંદુ. આપણે સદિશમાંથી તો શીખી ગયા કે સામે સરવાળો કરી દઉં. કાર્તેજીયમાં આના બરાબર લેમડા ધારી એક્સ વાય ઝેડ જે આવે રેખા પરનું બિંદુ કહેવાય. હવે આ બિંદુ સમતલનું સમીકરણ છે 2x - 3y વત્તા 4z બરાબર 4 પર હોય તો. એટલે આપણે ધાર લીધું કે આ રેખા અને સમતલનું છેદબિંદુ છે. અહીંયા મૂકી દઉં, લેમડા આવી જશે. જુઓ 2 ગુણાવી દઉં, 2 દુ 4, 4 દુ 8, -3 ગુણાવી દઉં, -3 ગુણ્યા 2, -3 ગુણ્યા 5, 4 ગુણાવી દઉં, 4 લેમડા 4 તેરી 12, 4 4 8 -6 2 લેમડા, 8 - 15 -7 વત્તા 12 5 4 4 - 5 -1 આ લેમડા આવી ગયો. છેદબિંદુ લેમડાની કિંમત -1/2 મૂકી દો. 2 2 ગયા -1 + 4, 2 2 ગયા -1 + 5, -1/2 + 3, 3 4 3 દુ 6, 6 - 1 5/2 આવી ગયું. ઓકે 25. જો આ ફરી એક સારો MCQ. બુકમાં ના હોય એટલે વધારે ધ્યાન રાખવું પડે. આવી રીતે માહિતી ના હોય, બાકી સૂત્રને તો બધું બુકમાં હોય. જો એક રેખા અને સમતલ વચ્ચેનો સંબંધ નક્કી કરવો છે. રેખા R 1 - 2 - 2 વત્તા K 1 2 1 અને સમતલ છે 2x - 3y બરાબર 4. અહીંયા જે એક્ઝેક્ટ આ રકમમાં જે છે ને આ સમતલ નથી, એની બદલે અહીંયા મારી પાસે રકમમાં છે આ સમતલ છે. મારાથી એ સમતલ આ 25માની રકમનું લખાઈ ગયું, પણ કંઈ નહીં. જુઓ નવી રકમ થઈ ગઈ. આ સમતલ હોય તો છેદબિંદુ આવે. એ જ રીતે આ રેખા અને આ સમતલ હોય તો તમારે શોધવાનું
આને કહી દેજો 24 એક દાખલો એક્સ્ટ્રા. અહીંયા સુધી તો આ જ આવશે, અહીંયા મૂકવાનું લેમડા મળશે, એ લેમડા અહીંયા મૂકજો, એ બીજું છેદ બિંદુ આવશે. એમાં શું ફેર પડે છે? રકમ તો ગમે તે આપી શકાય ને. હવે ફરી વાર નહીં ગણતો, મેં કહી દીધું. આ લખ્યું ને એટલે ધ્યાન પડ્યું. ઓકે, જુઓ, આ રેખા અને સમતલ વચ્ચેનો સંબંધ નક્કી કરવો એટલે આપ્યું હોય કે લંબ છે, સમાંતર છે, બરાબર છે. આવું બધા 4 ઓપ્શન હોય. તમારે શું કરવાનું? પહેલાં રેખાની દિશા બી નક્કી કરવાની, 1 2 1. સમતલનો અભિલંબ n નક્કી કરવાનો. આ તો હવે આવડે છે. આ રેખાની દિશા થાય, XYZ નો સગુણક અભિલંબ થાય. આ જોઈ લેવાનું. આનો ડોટ 2 - 6 + 4. જુઓ જો, 2 - 6 2 - 6 + 4 0 થયો. હવે આ 0 થાય એટલે સમજો, આ બે સદિશ લંબ છે. આવી આકૃતિ થઈ. જો આકૃતિ બતાવો. આ સમતલ, આ એનો અભિલંબ થાય, આ દિશા. આ કોઈ નીચે એરો મારો. રેખા આમ હોય તો રેખાની દિશા આમ થાય અથવા આમ થાય. તો જુઓ, આ બે પરસ્પર લંબ બતાવે છે. રેખાની દિશાને અભિલંબ લંબ બતાવે છે. એનો અર્થ રેખા છે સમતલને સમાંતર હોય અથવા સમતલ પર હોય. તેથી રેખા સમતલને સમાંતર હોય અથવા સમતલ પર હોય. ફરી એકવાર સમજો, બરાબર. રેખાની દિશા, સમતલનો અભિલંબ, એ બેનો ડોટ 0. એનો અર્થ આ બે લંબ છે. તો આકૃતિ આ બતાવે. જો આ સમતલ, એનો અભિલંબ એટલે લંબ દિશા સદિશ. આ રેખા, તો એની દિશા આમ અથવા આમ લ્યો. તો જો આ ને આ બે લંબ બતાવે. પણ રેખાને સમતલ શું થઈ ગયા? સમાંતર દેખાય. આકૃતિમાં તો હું પહેલાં સમાંતર બતાવું ને તો દેખાય. પણ મેં કીધું એમ, બુકમાં આ ઉલ્લેખ બિલકુલ નથી. ખરેખર હંમેશા બે અર્થ થાય. આગળ એક લેક્ચરમાં કીધું હતું મેં, રેખાઓ સમાંતર હોય અથવા સમપાતી હોય. એના જેવું થયું. આ રેખા છે સમતલને સમાંતર હોય અથવા રેખા સમતલ પર જ હોય. ઓપ્શનમાં હોય આ બે. રેખા સમતલને સમાંતર છે, રેખા સમતલ પર છે, રેખા સમતલને લંબ છે. આ રીતે 4 ઓપ્શન હોય. એટલે હવે 2 ઓપ્શન રહ્યા, સમાંતર હોય અથવા સમતલ પર હોય. સાબિત કરવાની રીત શોધવાનું. હવે આગળ પાછું આગળ જે આપણે 2 રેખા માટે કર્યું તેવું જ. આ રેખા પરનું બિંદુ લઈ સમતલના સમીકરણમાં મૂકીશ. અત્યારે મારે તમને સમજાવવા લખવું પડે, તમારે ફટાફટ રફમાં જોઈ લેવાનું હોય. ગુજરાતીમાં જ લખી દઉં છું. રેખા પરનું બિંદુ સમતલમાં મૂકતા 2, અહીંયા મૂકું છું. -- + 6 -+ 8 = 4. આ તો 0 = 4 આવ્યું. આ શક્ય નથી. અથવા જલ્દીને આવું નહીં લખું, વધારે કન્ફ્યુઝ તો છું. અને ડાબા કહી દઉં. આ તમને આવડે છે ફર્સ્ટ ક્લાસ. ડાબામાં મૂક્યું 0. એનો અર્થ જબા 4 છે, ના આવ્યા ને. એનો અર્થ આ રેખા છે 2 6 + 6 - 8 0. સામે 4 છે. એક જ મિનિટ. આ ના આવ્યું. રેખા છે એ સમતલ પર નથી. રેખા સમતલને સમાંતર છે. હવે બીજી રીત કહી દો, એટલે બીજી વસ્તુ કહી દો. જો આ બિંદુ છે એ સમતલના સમીકરણમાં મૂકો ને ડાબા બરાબર જબા આવી જાય. ધારો કે અહીંયા 4 આવી ગયું હતું તો સમાધાન કરે છે એટલે બિંદુ રેખા પર છે, એ જ બિંદુ સમતલ પર છે. તો એવું કહેવાય કે રેખા સમતલ પર છે અથવા સમતલ રેખાને સમાવે છે. આ બધા સારા શબ્દોનો ઉપયોગ કરાય. અત્યારે સમાધાન જ ન થયું, એનો અર્થ એ બિંદુ સમતલ પર નથી, તો સીધું થઈ ગયું રેખા સમતલને સમાંતર છે.
સમાધાન થયું હોય તો બિંદુ સમતલ પર આવે એટલે રેખા સમતલ પર છે અથવા સમતલ રેખાને સમાવે છે એવો આન્સર લખવો પડે. તો આ બી એક સારો MCQ થઈ ગયો. ધ્યાન આપીને તૈયાર કરી દેવાનો. ટેક્સ્ટ બુકમાં ના હોય એવું કંઈક જાણવા મળે ને શબ્દ અને મુદ્દા, એનું ધ્યાન વધારે રાખવું પડે. બરાબર છે? જોઈ લો. સત્યાવીસ જોજો. રેખા x બરાબર 4z વત્તા 3 y બરાબર 2 - 3z. આની દિક કોસાઇન શોધવી છે. સમીકરણ અલગ અલગ રીતે આપેલા હોય રેખાના. તો આ બંને પ્રચલમાં સરખો અક્ષર કયો છે? z. તો બંનેને z માં રૂપાંતર કરી દઈશ. જોજો, આ 4z આ z થઈ ગયું. આમાંથી z લાવી દો, 3z. આ y સાના ઓછા y વત્તા 2 z બરાબર માઇનસ કોમન y ઓછા 2 ભાગ્યા 3 થઈ ગયું. z લાવી દીધો ને y ઓછા 2 સ્વરૂપે ગોઠવી દીધો. હવે આ બે z સરખાઈ દો તો x ઓછા 3 ભાગ્યા 4. પછી y જ લખાયો ભાઈ, આવી રહ્યો y ઓછા 2. આગળ ઓછા છે ને છેદમાં લખાય ઓછા 3 અને z. આવો અર્થ થયો. કંઈ નથી એટલે છેદમાં શું કહેવાય? એક કહેવાય. તો જો આ રીતે બે અલગ અલગ સમીકરણ હોય તો બંનેમાં સામે જે સરખો અક્ષર હોય ને એને કરતા બનાવી દેવાનો અને પછી ત્રણેય સરખાઈ દો x y z એટલે રેખાંશ સમીકરણ આવી ગયું. હવે દિક કોસાઇન શોધતા આવડે. તો દિશા બી શું છે? 4 ઓછા 3 1. તો રેખાની દિશા બીની દિક કોસાઇન એટલે રેખાની દિક કોસાઇન. તો આનો માનાંક જોઈ લી. 16 9 1 બી કેરેટ 4 ઓછા 3 1 ભાગ્યા એનો માનાંક. તેથી રેખાની દિક કોસાઇન, તો આ જે દિક કોસાઇન છે એ લખી નાખવાની. ટૂંકમાં રેખાની દિક કોસાઇન એટલે એની દિશાનો સદિશ બી છે એની દિક કોસાઇન. દિક કોસાઇન એટલે સદિશ ભાગ્યા અનુમાન. 28. જોજો બધા સારા MCQ છે. રકમમાં આવું સ્વરૂપ નથી. આ શબ્દ હોય બુકમાં પણ રેખાનું આ સ્વરૂપ નથી બુકમાં અને લખી શકાય. સદિશમાં આવું ઘણું બધું છે. આ બી સરસ MCQ જો. રેખા x વત્તા 2 ભાગ્યા 3 y ઓછા 2 ભાગ્યા ઓછા 1 અને આમ લખ્યું છે. આ રેખા અને એક બીજી રેખા આપીશ. બેનું છેદ બિંદુ શોધો. તો પહેલાં તો આ રેખા. હવે જોજો, આ યાદ કરજો. આ નામ લખાય ખરેખર. છેદ 0 હોય ને ત્યારે આવું લખાય. અને આને હજુ બીજું લખી શકાય z બરાબર -1. તો એ -1 આપણે ડાબી બાજુ લેવાનું એટલે સામે 0 થાય, એ છેદ થાય. આ રેખા અને બીજી રેખાનું છેદ બિંદુ શોધવું છે. હવે એ રીત જોઈએ. તો આના બરાબર લેમડા ધાર લેવાનો. એટલે આ રેખા પરનું બિંદુ 3 લેમડા ઓછા 2 માઇનસ લેમડા વત્તા 2 અને આ તો 0 લેમડા સોરી -1 આવે -1. આ તો આપણે શીખી ગયા. કાર્ટેશિયન સ્વરૂપ હોય તો લેમડા ધારી લ્યો, પછી x y z જે આવે. સદિશ સમીકરણ તો સામે સરવાળો કરી દો એટલે રેખા. હવે રેખાંશ સમતલનું છેદબિંદુ રીત કરી ને એ જ રીતે અહીંયા કરવાની. આ બિંદુ સમતલ પર હોય તો એમ લખતા હતા, એમ બીજી રેખા પર હોય તો આ બિંદુ. હવે બીજી રેખા જોજો, એનું સમીકરણ આ રીતે આપ્યું છે. 4 વત્તા 2 કે 0 -1 + 3 કે પર હોય તો આ બિંદુ છે
આ રેખા પર હોય તો સમતલ પર હોય તો એમ સરખાઈ દેવાનું હોય. તો આમાં જુઓ જોઈએ સૌથી સહેલું સરખાવું શું પડે? આ બે વાય માઇનસ લેમડા પ્લસ 2 બરાબર 0, લેમડા બરાબર 2. અને તેથી બે રેખાઓનું છેદબિંદુ, આ બિંદુ આ રેખા પર હોય તો આ સરખાઈ દીધું, એનો અર્થ આ બે રેખાનું છેદબિંદુ આધાર લીધું, લેમડા 2 મૂકી દો. 3 દુ 6 ઓછા 2 4 0 ઓછા 1. કોઈ કહેશે સર આ સરખાઈએ તો આ બે ચાલે ભાઈ. આના બરાબર ઓછા 1 લખો એટલે કે બરાબર 0. જો કે 0 મૂકો એટલે ઓછા 1 0 અને આ 0 મૂકો એટલે 4, તો એ જ જવાબ આવે. મૂળ તમને રીત ખબર હોવી જોઈએ કે રેખા સમતલનું છેદબિંદુ કેવી રીતે શોધાય એ તમને આવડી ગયું છે. હવે આ બે રેખાનું છેદબિંદુ કેવી રીતે શોધાય રીત બધી બતાવું છું, અને સાથે સાથે તમે ધ્યાન આપશો તો હું રેખા જેટલા જુદા જુદા સ્વરૂપે લખી શકાય ને એ બધા સ્વરૂપ લઈ લઉં છું રકમમાં, કે જેથી કોઈ પણ સ્વરૂપે રકમ લખેલી આવે તો તમને એ આવડે. આ બી એક અગત્યનો ધ્યાન રાખવાનો મુદ્દો છે કે રેખાના જુદા જુદા સ્વરૂપ લખી શકાય છે. બરાબર છે? આ જોજો જરા. જુઓ આગળ 29. આ સમતલ 2x ઓછા 3y વત્તા 5z વત્તા 1 બરાબર 0 ને આને સમાંતર હોય અને એક બિંદુમાંથી પસાર થતું એવું સમતલ જોઈએ છે. તો સમાંતર સમતલ હોય ને તો XYZ સરખા જ હોય. ખાલી અચળ ડી છે ને જુદો લખી નાખવાનો, અચળની બદલે ડી લખી નાખવાનો. હવે આ સમતલ એક બિંદુમાંથી પસાર થાય છે. 1 2 ઓછા 3 આ બિંદુ સમતલ પર છે. સમાધાન કરાવી દો. 2 ઓછા 6 ઓછા 15 ડી, 2 ઓછા 6 ઓછા 4 ને 15 ઓછા 19. જો મને રકમ જુદી લખવાની ટેવ છે. આ છે. હવે ઓછા 3 મૂકું તો ઓછા ઓછા વત્તા 15, 15 ને 2 17, 17 ઓછા 6 એટલે 11. તેથી સમાંતર સમતલ આવી ગયું. આ ડીની કિંમત 11 મૂકી દો. જો આ રીત પણ બુકમાં નથી કે ભાઈ આપણને ખબર છે કે બે સમાંતર સમતલ હોય તો એમાં XYZના પદ સરખા જ હોય, ખાલી અચળ પદ જુદું જુદું હોય. તો એનો ઉપયોગ કર્યો કે આ સમતલને સમાંતર એટલે XYZ સરખા રાખ્યા, ખાલી અચળ ડી લખી નાખ્યો. હવે આ બિંદુ છે એમાંથી પસાર થાય સમતલ, ટૂંકમાં એ સમતલ પર છે મૂકી દઉં XYZના સ્થાને તો ડી મળી જાય. ડી મૂકી દો એટલે સમાંતર સમતલ આવી ગયું. 30. બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને એક બિંદુમાંથી પસાર થતું સમતલ જોઈએ છે. A ઓછા 2 1 1 B 0 5 1 આ NB કહી દો બે બિંદુ. તો આ AB કિરણ લઈ લો એ સમતલનો અભિલંબ થાય. બીમાંથી એ બાદ કરું 0 ઓછા ઓછા વત્તા 2 5 ઓછા 1 4 1 ઓછા 1 0. હવે અહીંયા વાક્યમાં એ બતાવી દઈશ AB રેખાને લંબ અને 5 ઓછા 1 2 આ બિંદુ માંથી પસાર થતા સમતલનું સમીકરણ. જો આ વાક્ય લખ્યું AB લંબ એટલે ખબર પડી જાય ને AB કિરણ એટલે સમતલને લંબ દિશાનો સદિશ અને આ બિંદુમાંથી પસાર થાય. કોઈ કે સર અહીંયા BA કિરણ શોધીએ તો ચાલે. હો ભાઈ સરખું જ થાય, કારણ કે સૂત્ર મૂકું ને જોજો R.N A.N એમાં N બે બાજુ છે એટલે તમે આને AB કિરણ લખો કે BA કિરણ શોધો તો આ માઇનસ હોય બીજું શું, તો જવાબ છેલ્લે સરખો જ આવે. R એટલે XYZ, N એટલે 2 4 0
એ એટલે સમતલ પરનું બિંદુ 5 - 1 2 ડોટ એન એટલે 2 4 0 તો જુઓ જો 2x વત્તા 4y આ z તો 0 થઈ ગયો 10 ઓછા 4 6 2 થી ભાગી દો x વત્તા 2y બરાબર 3 આ થઈ ગયો જવાબ ખ્યાલ આવે 31 રકમ જોજો બે બિંદુમાંથી પસાર થતા અને z અક્ષને સમાંતર સમતલ જોઈએ છે z અક્ષને સમાંતર સમતલનું સમીકરણ તો પહેલાં એ જ લખી નાખો x અપન a આપણે અક્ષો પર એબીસી અંતખંડ કાપતા સમતલનું સૂત્ર x અપન a પ્લસ y અપન b પ્લસ z અપન c બરાબર 1 છે એમાં જે અક્ષને સમાંતર હોય એ અંતખંડ નીકળી જાય એટલે અક્ષર નીકળી જાય આ z નીકળી ગયો એટલે z અપન c નીકળી ગયો હવે આ બે બિંદુ સમતલ પર છે 3 4 5 3 4 ઓછા 5 અને 1 2 3 સમતલ પર છે તો આનાથી સમતલનું સમાધાન કરી દો એક્સના સ્થાને 3 વાયના સ્થાને 4 ઝેડ તો છે જ નહીં આ સમીકરણ 1 અને 1 2 3 થી સમાધાન કરાવી દો 1 અપન a 2 અપન b ઝેડ તો છે જ નહીં આને સમીકરણ 1 અને 2 આપી દીધા એટલે એ બી મળી જશે જુઓ આ બે સમીકરણ ઉકેલવા છે 1 અને 2 પરથી સમીકરણ ઉકેલવા શું કરાય જોજો 2 ગુણાવું 4 અપન b થઈ ગયા 1 માંથી 2 બાદ કરી દો 4 અપન b 4 અપન b ગયા તો આ 2 અપન a છે 3 અપન a ઓછા 2 અપન એટલે 1 અપન a 1 ઓછા 2 એટલે ઓછા 1 1 અપન a બરાબર ઓછા 1 તો a બરાબર ઓછા 1 b બરાબર મોટે ના આવડે રફકામ કરી લેવાનું આ ઓછા 1 અહીંયા મૂકો ઓછા 1 સામે જશે વત્તા 1 1 ને 1 2 2 અપન b બરાબર 2 2 2 ગયા 1 અપન b બરાબર 1 તો b બરાબર 1 તેથી સમતલ મૂકી દો અહીંયા x ભાગ્યા -1 y ભાગ્યા 1 -x પ્લસ y બરાબર 1 આ x ને પ્લસ કરવો હોય તો x માઇનસ વાય બરાબર -1 હજુ કોઈ કે સાઈડ ડાબી બાજુ લખું તો જો રીતો સરસ છે બુકમાં આવા કશા જ રકમો નથી અને એમસીક્યુમાં પૂછાય ભાઈ આ બધું ખાસ ધ્યાન રાખવું પડે ઝેડ અક્ષને સમાંતર સમતલ એટલે પહેલું તો આપણને ખબર છે કે એ અક્ષર નીકળી જાય બાકી અક્ષો પર અંતખંડનું સૂત્ર લઈ લેવાનું હવે આ બે બિંદુ સમતલ પર સમાધાન કરાયું એ બે સમીકરણ ઉકેલો એટલે એને બી મળી જાય એ બી અહીંયા મૂકી દો એટલે સમતલ આ રીત થઈ ગઈ ખ્યાલ આવે છે ને ભાઈ આ તૈયાર કરવાનું છે તમારે હું બોલું ત્યાં સુધી સહેલું જ હોય આ બધી રીત તમારે યાદ રાખવાની સૂત્ર તમારે યાદ રાખવાના એ રીતે કરજો રકમ જોજો એક બિંદુમાંથી પસાર થતા અને યામાક્ષો સાથે સમાન માપના ખૂણો બનાવતી રેખાનું સમીકરણ તો પહેલો અગત્યનો મુદ્દો આ યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવતી રેખાની દિક કોસાઇન આ યાદ રાખજો 1/√3 1/√3 1/√3 યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવે ને એટલે રેખાની દિક કોસાઇન આવે ફિક્સ કારણ કે યામાક્ષો સાથેનો ખૂણો સરખો લેશો ને આવા દાખલા ગણેલા છે આપણા અગાઉના લેક્ચરમાં આ જ દાખલો કે યામાક્ષો સાથેનો ખૂણો સમાન હોય તો રેખાની દિક કોસાઇન કારણ કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા લઉં ને એટલે આ જવાબ આવે હવે આપણે એમાંથી દિક ગુણોત્તર લેવાનો
આ રેખાના દિક ગુણોત્તર તો આ છેદ કાઢી નાખવાનો લસા આગળ એક દાખલામાં લીધું તો આવું એક લેક્ચરમાં આ દિક ગુણોત્તર થાય. હવે એક બિંદુ છે 3 - 2 - 4 માંથી પસાર થાય છે રેખા. તો આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કહીએ એટલે આપણે કાર્તેજીય લખવાનું x - 3 y - +2 z -+4 અને આ છેદ થાય દિક ગુણોત્તર. આ થઈ ગયો જવાબ. પણ આ પોઈન્ટ ખબર હોવો જોઈએ. અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક કોસાય આ ખબર હોવી જોઈએ. પછી આ તો ખબર હોવી જ જોઈએ ભાઈ દિક ગુણોત્તર લેવાય અહીંયા. એટલે આ છેદ જે હોય ને એનો લસા લઈને નીકાળી દેવાનો, અંશ જે બચે પછી દિક ગુણોત્તર કહેવાય. 33 x અક્ષને સમાંતર y અને z અક્ષ પર બે અને ત્રણ અંતઃખંડ કાપતા 2 અને 3 અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ શોધવું છે. જુઓ x અક્ષને સમાંતર એટલે x અક્ષર નીકળી ગયો. x/a + y/b + z/c = 1. એમાંથી x નીકળી ગયો. b અને c 2 અને 3 છે તો y/b z/c 3. આ થઈ ગયો જવાબ. કદાચ આનો જવાબ છે લસા સ્વરૂપે હોય તો 3y + 2z = 6. આ તમને આવડે લસા લેતા તો. આ પાછો એકદમ સરસ MCQ જોજો. a અને b બે બિંદુ છે એના લંબ દ્વિભાજક સમતલનું સમીકરણ a 1 5 1 b 2 3 2. આના લંબ દ્વિભાજક સમતલનું સમીકરણ જોઈએ. જો શું અર્થ થયો. આ a આ b. આ ત્રિપરિમાણીય આકૃતિ જોજો આમ છે. આ અહીંયા છે ને મધ્યબિંદુમાં આમ રીતે હોય એબીના, તો બાજુ એબી નહીં દેખાય. પેન રાખું જોજો આમ સમતલ હોય આમ અંદર એટલા એબી લંબ દ્વિભાજક થાય. તો આ એબીનો લંબ દ્વિભાજક છે સમતલ. એનો અર્થ એબીને લંબ છે અને મધ્યબિંદુમાંથી પસાર થાય છે. તો પછી સમતલનો અભિલંબ n એટલા એ બી કિરણ થાય કે નહીં. ફરી કોઈ કહેશે સર બી એ કિરણ લખાય ભાઈ. 2 - 1 3 - 5 2 - 1. આ સમતલનો અભિલંબ પસાર ક્યાંથી થાય. એબીના મધ્યબિંદુમાંથી. એબીનું મધ્યબિંદુ તો મોટા આવડે ને. 2 ને 1 3 ભાગ્યા 2 5 ને 3 8 ભાગ્યા 2 2 ને 1 3 એબીના મધ્યબિંદુ વાક્ય લખી દો માંથી પસાર થાય. અહીંયા એક શબ્દ ઉમેરી દઉં સમતલ એબીના મધ્યબિંદુમાંથી પસાર થાય. કારણ એબીનો લંબ દ્વિભાજક સમતલ છે એટલે લંબ હોય અને મધ્યબિંદુમાંથી પસાર થાય. સમતલ એબીને લંબ હોય એટલે એબી કિરણ છે સમતલને લંબ દિશાંશ સદિશ અભિલંબ થઈ ગયો. લંબ દ્વિભાજક છે મધ્યબિંદુમાંથી પસાર થાય એટલે એબીના મધ્યબિંદુમાંથી પસાર થાય. તેથી સમતલનું સમીકરણ r.n પછી તો આવડે ને સરસ MCQ થઈ ગયો. r એટલે xyz .n 1 - 2 1 a તંદુત્યાંશ 4 તંદુત્યાંશ .n 1 - 2 1. શું થશે. x - 2y + z તંદુત્યાંશ -8 + તંદુત્યાંશ x - 2y + z. આ તંદુત્યાંશ વત્તા તંદુત્યાંશ એટલે 3 થાય. 3 - 8 - 5
અને જો એ આન્સરમાં ડાબી બાજુ હોય તો +5 બરાબર 0. આ થઈ ગયો છેલ્લો આન્સર. આ AB ને લંબ દ્વિભાજક સમતલ, લંબ હોય મધ્ય બિંદુમાંથી પસાર થાય, આ બે શબ્દનો ઉપયોગ કરવાનો. પહેલું લંબ હોય એટલે AB કિરણ સમતલને લંબ દિશાંત સદિશ અભિલંબ. બીજું ABનું મધ્ય બિંદુ શોધતા આવડે, એમાંથી સમતલ પસાર થાય એટલે A છે એ આ સમતલ પરનું બિંદુ, આ N સમતલનો અભિલંબ. અહીંયા મૂકી દો એટલે આવી ગયો જવાબ. જો આગળ 35 રકમ જોજો. સમતલના અક્ષોને છેદવાથી બનતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 2 1 ઓછા 1 હોય તો સમતલનું સમીકરણ શોધો. તો આપણે ધારી લઈ કે ધારો કે સમતલ અક્ષોને A0 0 B0 B0 અને C0 0 C માં છેદે છે. આનો અર્થ સમતલના અક્ષોના અંતઃખંડ ધાર લીધા ABC એટલે છેદબિંદુ આ રીતે લખાય ને, કારણ આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપ્યું છે. ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર 2 1 ઓછા 1. તેથી આ મધ્ય કેન્દ્રનો એક્સ્યામ 2, તો આ ત્રણેયના એક્સ્યામનો સરવાળો ભાગ્યા 3, વાયયામ 1, ત્રણેયના વાયયામનો સરવાળો ભાગ્યા 3, ઝેડયામ ઓછા 1, ત્રણેયના ઝેડયામનો સરવાળો ભાગ્યા 3. તો ABC ભાગ્યા 3 આવે તો આ A મળી ગયો 6, B3, C ઓછા 3. તેથી સમતલનું સમીકરણ x upon A પ્લસ y upon B પ્લસ z upon C. ખાલી એટલી ખબર પડવી જોઈએ કે અક્ષોને છેદવાથી બનતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, એનો અર્થ x અંતઃખંડ A, y B અને z C હોય અંતઃખંડ, તો બિંદુ આ રીતે લખાય અક્ષો સાથેના છેદબિંદુ. અને આ ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર આપ્યું તો મધ્ય કેન્દ્રનું સૂત્ર આવડે ને, એક્સ્યામનો સરવાળો ભાગ્યા 3, A0 0 ભાગ્યા 3. એ જ રીતે વાયયામનો સરવાળો, ઝેડયામનો સરવાળો, આ ત્રણે યામ ABC મળી ગયા. પછી તો આ સૂત્ર મૂકીને હવે લસા લઈ લઉં ને, 6 લસા લઉં છું, x 2y 2z, પણ આ ઓછા આગળ ગુણાવી દો ઓછા, અને લસાના 6 સામે. બોલો થઈ ગયું. 36 એક અભિલંબ આપ્યો છે. અભિલંબ n 2i પ્લસ j માઇનસ 2k. એનો અર્થ 2 1 ઓછા 2 આ અભિલંબ છે. અને ઉગમ બિંદુથી 5 અંતરે હોય એવા સમતલનું સમીકરણ. આનો માન શોધી લો. 4 1 4 √9 3. n કેરેટ યાદ કરજો, n કેરેટ તો સદિશ ભાગ્યા એનું માન. ઉગમ બિંદુથી સમતલનું અંતર d કેટલું આપ્યું છે? 5. તેથી સમતલનું સમીકરણ r.n બરાબર d. આ ઉગમ બિંદુથી અંતર હોય ને ત્યારે આ n નથી, સમતલનો લંબ દિશાનો સદિશ નથી લેવાનો, n કેરેટ લેવાનું છે. એટલે સદિશ ભાગ્યાનું માન લેવું પડે. એટલે અભિલંબ n તો ભાગ્યાનું માન લઉં પછી n કેરેટ મળે. એ અહીંયા મૂકવાનું છે. r.n એટલે 2/3 1/3 ઓછા 2/3. અને i જે કે લખવું હોય તો લખાય 2/3 i વત્તા 1/3 j માઇનસ 2/3 k અને d5. તો આ સદિશ સ્વરૂપ કાર્તેજીય હોય તો આને XYZ મૂકી દો. એટલે પહેલાં મેં આ લખ્યું
આ એટલે દર્શાવ્યું કે આ એક જવાબ છે સદિશ સમીકરણ. આ શું કહેવાય તમને ખબર છે? સદિશ સ્વરૂપ. કાર્તેજીય હોય તો r(x,y,z) મૂકી દો તો આ થશે 2x/3 વત્તા y/3 ઓછા 2z/3 બરાબર 5. તો હજી એક સ્ટેપ લખવું પડે ને. 2x વત્તા y ઓછા 2z આ 3 લસાના સામે 15. આ એક સદિશ સ્વરૂપ, આ બીજું કાર્તેજીય સ્વરૂપ. MCQમાં જે ઓપ્શન હોય. હવે અત્યારે રકમ એવી છે, જોજો આવેલ સમતલનું સમીકરણ, તો પછી આ કાર્તેજીય જ લખવું પડે. કશું ના લખ્યું એટલે કાર્તેજીય. પણ MCQ છે આ જ આ કે આ એટલે આ એક સ્ટેપ વધારે. એમાં શું x, y, z ડાયરેક્ટ મૂકવાની બદલે આ બતાવ્યું એટલે એક સ્ટેપ બતાવી દીધું. તો જુઓ આજે આપણે આટલું રાખીશું. કેટલા સુધી લીધા? 36. આગળના MCQથી નવા લેક્ચરમાં કરીશું. બરાબર છે? આજે આટલું સરસ તૈયાર કરી દો.